નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો ગરમી બહુ પડે છે, તો આપણે એની માટે આજે આપણે આમ પન્ના બનાવવાના છે। તો તેની રેસીપી નિહાળવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો આપણે સામગ્રી જોઈ લઈએ। તો આપણે આ 2 કેરી લીધી છે, એક કાચી છે અને બહુ ખાટી પણ નથી। તો આપણે એને બાફવા માટે મૂકી દઈશું। તો આપણે અંદર પાણી અંદર ઉમેરવાનું છે। તો કમસે કમ આપણે 2-3 ગ્લાસ જેટલું પાણી અંદર ઉમેરી લીધું છે। આપણે નોર્મલ ગ્લાસનું પાણી લીધું છે અને આપણે એને બાફવા માટે મૂકી દઈશું। તો આપણી કેરી બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એને કાઢી લઈશું। તો આવી રીતે આપણે કેરી કાઢી લેવાની છે અને ઠંડી કરવા માટે મૂકી દઈશું આપણે। એકદમ ગરમ છે, તો ઠંડી કરવા માટે મૂકીશું આપણે। તો તમે જોઈ શકો છો, એકદમ સરસ રીતે એનું આખું પડ ખુલ્લા પડી ગયા છે અને કેરીનો જે અંદરનો જે માવો છે એકદમ સરસ રીતે બધો કમ્પ્લીટ રીતે કાઢી લઈશું આપણે। તો આવી રીતે છાલમાં પણ થોડોક માવો હશે, તો આપણે આવી રીતે કાઢી લઈશું ચમચીના મદદથી। તો કમ્પ્લીટ રીતે આપણે આવી રીતે કાઢી લઈશું। આપણે આ કેરી બહુ ખાટી નથી લીધી, મીડિયમમાં લીધી છે અને આપણે આવી રીતે બધું કાઢી લીધું છે ચમચીના મદદથી। એકદમ સિમ્પલ અને ઇઝી રીત છે અને ગરમીમાં લૂ ના લાગે એની માટે આપણે ખાસ બનાવવાનું છે। તો આપણે આવી રીતે ગરમ છે, તો આપણે ચમચીના મદદથી આપણે આવી રીતે બરાબર પોટલામાંથી પણ આપણે એનું કાઢી લઈશું। આપણે બરાબર આપણે બધું કમ્પ્લીટ રીતે કાઢી લેવાનું છે। આવી રીતે આપણે બરાબર કાઢી નાખેલું છે। તો આપણે એવી રીતે બધું કાઢી લીધું છે અને આપણે જેનો પલ્પ નીકળેલો છે કેરીનો બધો એ સાઈડ પર મૂકીશું અને પુદીનો છે થોડોક લેવાનો છે, કાળા મરી છે એ થોડીક લેવાનું છે, 1 ચમચી જેટલું, સંચર છે એ પણ આપણે પ્રમાણસર લઈશું, ચાટ મસાલો છે 1 ચમચી, મીઠું લઈ લઈશું પ્રમાણસર, જીરું છે શેકેલું એ લેવાનું છે આપણે થોડુંક 1 ચમચી, અને આપણે સાકર લીધેલી છે આપણે થોડી, અને આપણે એ દળી નાખવાની છે। તો પહેલા આપણે જે પલ્પ કાઢેલો છે કેરીનો એ આપણે અંદર ઉમેરીશું અને એની અંદર કાળા મરીનો ભૂકો છે એ ઉમેરીશું, જીરું છે શેકેલું એ આ રીતે, મીઠું લઈ લઈશું પ્રમાણસર, સંચર લઈશું થોડો પુદીનો લઈ લઈશું અને ચાટ મસાલો થોડો, અને આપણે સાકર છે એ અંદર ઉમેરી લઈશું। તો બધું આપણે કમ્પ્લીટ મિક્સ કરીને આપણે એને કરી લઈશું, દળી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે એનો પલ્પ આખો પેસ્ટ સરસ બની ગયું છે। તો તમે એને વધારે આપણે અઠવાડિયું સુધી તમે રાખી શકો છો, પણ આપણે અત્યારે ગરમી પડે છે તો આપણે અત્યારે પીવા માટે આપણે થોડું કાઢી લઈશું। તેના અંદર બરફના ટુકડા થોડાક ઉમેરીશું ગ્લાસમાં, અને આપણે જે પેસ્ટ બનાવી છે આમ પન્નાની એ અંદર ઉમેરીશું। તો આપણે 2 ચમચી જેટલું આપણે અંદર ઉમેરી લઈશું અને થોડું પાણી ઉમેરી લઈશું આપણે।
અને બરાબર આપણે કમ્પ્લીટ આપણે હલાવી લઈશું એને. તો બરાબર કમ્પ્લીટ રીતે આપણે આવી રીતે ચમચીના મદદથી હલાવી દીધું છે. તો આપણો આ આમ પન્ના રેડી થઈ ગયો છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.